ગીતા મંદિર વિસ્તારમાં આવેલી ગો ગેસ નામની એજન્સીમાં ગેસના બાટલામાં લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ થયો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે ગો ગેસ નામની એજન્સીમાં ગેસના બાટલામાં લીકેજ હોવાને કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યા બાદ બ્લાસ્ટ પણ થયો હતો, જેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. ત્યારે આ ઘટનામાં 2 લોકોને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 3 ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગી તે ગો ગેસ નામની ગેસની એજન્સી હતી અને તેની બાજુમાં ટ્રાવેલ્સની પણ ઓફિસ આવેલી હતી. ત્યારે આ ઘટના બનતા અહીં નાસભાગ મચી ગઈ હતી. આસ્ટોડિયા દરવાજાથી ગીતા મંદિર બસ સ્ટેન્ડ તરફ જવાના રોડ ઉપર આવેલી ગેસ એજન્સીમાં આગ લાગતા આસ્ટોડિયા તરફથી બસ સ્ટેન્ડ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આગ એટલી વિકરાળ સ્વરૂપે લાગી હતી કે લોકો રોડ ઉપરથી દૂર થઈ ગયા હતા અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડ દ્વારા સંપૂર્ણપણે રોડ બંધ કરાવીને બાટલા બહાર કાઢી દેવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ દ્વારા આગ કેવી રીતે લાગી અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમજ ગેસ એજન્સી પાસે લાયસન્સ તેમજ કોઈ મંજૂરી હતી કે કેમ તે અંગેની પૂછપરછ કરી માહિતી મેળવવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત.